હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો અને આપણી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજનો વિડીયો આપણે બહુ લેટ ચાલુ કર્યો છે. કેટલા વાગે ખબર? 5 વાગે. હા, 5 વાગે શરૂ કર્યો છે. તો હમણાં મેં મશીન બંધ કર્યું અને જો રૂમમાં તો રમણ ભમણ જ હોય, મશીન ચાલુ હોય એટલે. પણ અત્યારે મશીન બંધ કરી મસ્ત હાથ પગ ધોઈ અને માથામાં થોડોક દાયિત્વ ફેરવી દીધો. વિડીયો ચાલુ કરવો હતો ને એટલે. હા, નગર કે બેનને તો માથું વળવાનો ટાઈમ નથી રહેતો એમ. તો અત્યારે હવે છે ને રસોઈ બનાવવાની છે અને બકાલું કાંઈ ઘરમાં છે નહીં. તો મેં નક્કી કર્યું છે હું ટમેટાનું શાક અને ભાખરી બનાવી નાખું એમ. મારે એ પણ કોમેન્ટ આવી હતી કે સાજીદે તમને જે ગિફ્ટ આપી એ વિડીયો તમે કેમ ન બતાવ્યો એમ. તો એમાં એવું હતું કે એ છે ને વિડીયો નાખતા જ ભૂલી ગઈ હું, બોલો, એડ કરતા જ ભૂલી ગઈ. યાદ જ ન આવ્યું. નીંદરમાં મેં એડિટ કર્યો હોય કે નહીં વિડીયો, તો ઈવડે કટ લેતા જ ભૂલી ગઈ. પણ મને એમ હતું કે મેં કટ લઈ લીધો છે, પણ એ કટ ભૂલાઈ ગયો હતો. પણ કાંઈ નહીં, જે સાજીદે મને દીધું છે ને ગિફ્ટમાં હું નીકળ્યું હતું એ જે કાલના કટ છે ને એ હું અત્યારે આમાં એડ કરું છું. તો એ તમે જોઈ લો. ત્યાં સુધીમાં હું ટમેટાનું શાક બનાવી નાખું. હા, હાલ. તો ફેમિલી, જો મેં શોર્ટ વિડીયોનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણે છે ને ગિફ્ટ ખોલીને જોઈશું આમાં સાજુએ મને શું આપ્યું છે. થોડી નાખવાનું. નીકળવું ફેમિલી, આની અંદર છે ને બ્રેસલેટ નીકળ્યું છે. જો વાવ, મસ્ત છે. જો ફેમિલી, સાસુએ મને બર્થડે ગિફ્ટમાં બ્રેસલેટ આપ્યું. એ તે ડાયમંડ વાળું. જો એમાં તું બંગડી તો તું પહેરતી નથી. હું ઓલો એનો ખાલી હાથ નો રે. કેવું લાગે છે ફેમિલી? કોમેન્ટ કરજો. સાસુએ મને ગિફ્ટમાં બ્રેસલેટ આપ્યું છે. એ પણ છે ને નંગ જડેલો છે. આ નંગ ખરે નહીં એવો છે. જો થેન્ક યુ સાસુ. મોસ્ટ વેલકમ. ને કોક મારે બોલે એમ નતું ને? કાંઈ નહીં, હવે તો બોલવાનું. ગિફ્ટ આપવો એટલી કે હાસો તમે બોલવું ન પડે કા? હાલો ફેમિલી, હવે આપણું તો કામ કમ્પ્લીટ થઈ ગયું. સાજીદે મને ગિફ્ટ આપી દીધી છે, થેન્ક યુ કહી દીધું. પણ હવે મારે સાસુને છૂટા કરી દેવા જોઈએ હો, કેમ કે એને આખી રાતનો ઉજાગરો છે. હાલ હવે હું નાસ્તો કરી લઉં ને પછી હું જાઉં હુવા. જો ફેમિલી, આપણે છે ને ટમેટાનું શાક મેકી દીધું છે અને અહીંયા તાવડી પણ મેકી દીધી છે. તાવડીમાં તવડો પડી ગયો છે પણ કંઈ વાંધો નથી, આપણે નવી લઈ આવ્યા છીએ. અને અહીંયા જો આપણે ભાખરીનો લોટ બાંધી દીધો છે. અમારે તૈણે વસાય 4 ભાખરી હોય ને એટલે બહુ થઈ જાય. હા, તો છે ને હવે ભાખરી બનાવી નાખું, પછી સાજીદને જગાડીશ. આર્યનને સાજીદ બે ઉતારશે ત્યારે. તો ચાલો આવી જાજો કલેજી ખાવા. ભાખરી છે ને એને હું કલેજી કહું છું. તો ભાખરી અમારી ફેવરેટ છે, અમને બધાય બહુ. મસ્ત આપણી ભાખરી બની ગઈ છે. જો 4 ભાખરી આપણે મસ્ત બની ગઈ. જો ફેમિલી, આર્યની આઈ કૂતો છે. આરું હાલો ઉભા થઈ જાવ. 6 વાગી ગયા. સાજુ તમે ઉભા થઈ જાવ. હાલો હવે 6 વાગી ગયા છે હો, ઉભા થઈ જઈજો. તો ફેમિલી, જો મેં પાકીટ લઈ લીધું છે અને રસોઈ તો બની ગઈ. પણ મેં કીધું હું શા મેકી દઉં. ફ્રીજમાં જોઈને દૂધ હાવ એટલે હાવ પૂરું થઈ ગયું છે. તો હવે મારે દૂધ લેવા જવું પડશે. હા, આર્યને જાગ્યો નથી તો મારે જ જવું જોઈએ. નકર તો આર્યને લઈ આવી દઈ. કાંઈ નહીં, હાલો દૂધ લેવા હાલો. 50 રૂપિયા લઈને જાઉં છું. હાલો. તો ફેમિલી, જો દૂધ લઈ આવી અને આપણે શા પણ મેકવાનો છે. અને હું છે ને બધું પહેલાં એક હાર જ નાખી દઉં. અમુક લોકો કેવું કરતા હોય ખબર, કે પહેલાં છે ને કાવો સા થવા દે ને પછી દૂધ નાખે. પણ હું એવું કાંઈ ન કરું. હું તો ડાયરેક્ટ બધું ભેળું પછી એના હાથે ઉકળા કરે એમ. મોરસ પહેલાં થોડીક નાખવાની, નકર પછી કંઈ મીઠી ન કહેવાય. ક્યાંક મોળો ઓલો ગળો થઈ ગયો હોય શું કરવું એમ. જો ભૂકીનું તળિયું આવી ગયું છે. જો માં ભૂકી વાપરી વિશે તળિયું આવી ગયું કે નહીં, એટલે છે ને ઓલો શું કહેવાય ભૂકો વધ્યો. જો નકરો ભૂકો પડ્યો કે નહીં સામાં પણ હાલ છે કા. કંઈ નાખી થોડી દેવાય. ભૂકો હોય તો યુઝ કરવી પડે ને. એ તળિયાની ભૂકી નાખી ન દેવાની હોય. જો હાવ થઈ ગયો છે ભૂકો અંદર.
અમુક અમુક જ છે આખા દાણા, બાકી તો હો પાવડર. તો ફેમિલી શાક તો છે ને સરસ ઉકળી ગયો છે. તો હવે આપણે શાકવાનો છે, મોળો છે, મીઠો છે, ગળો છે. એનો તમે મારી જેમ શાખો કે નહીં કહેજો. હા, મારે તો શાખવો પડે, કેમ કે હું અટકળે નાખું ને એટલે હું કાંઈ સામરસના કાંઈ ઓલા નથી રાખતી. શું કહેવાય, માપિયા. તો અમુક માપિયા રાખતા હોય, પણ હું માપિયા નથી રાખતી. હું તો અટકળે ઝીકી દઉં, પછી હું શાખી દઉં. શાખીને જોઈ હાલો. રેડી છે. આમ તો રોજ બનાવતો હોય ને એટલે આપણને અંદાજ તો આવી જ જાય કે એટલે મોરસે માપ આવી જાય એમ. એટલે બની ગયો છે રેડી. ગેસ કરી દીધો બંધ. તો ફેમિલી આપણે તો મશીને બેસી ગયા છે. સાજીદને જગાડ્યા તો કે 6 વાગ્યા છે, હજી મને થોડું પુવા દે એમ કે મારે 7:30 હું જઈશ ને તો હાલશે એમ કે છે. આ નીંદર આવે છે ને તાર ઊભા નથી થતા. તો મેં કીધું તમે હવે તમારી રીતે ઉઠી જજો. કીધું કાં હું તો મીઠું બેસી જાઉં ને મારે પછી હાડીની ટાર્ગેટ હોય પૂરી કરવી પડે ને. કાલ તો નહોતી બેની મારે એટલી બધી. તો હાલો હવે કન્ટિન્યુ રહ્યો, હાડી બનાવવા કરું. હા તો ફેમિલી અત્યારે હે ને 7 વાગી ગયા છે અને સાજીદ તો છે ને કામે વયા ગયા છે. હવે જો અત્યારે હું છે ને ઢીલે નાહી નાખીશું. ગુરુવાર છે કે તો મારે છે ને મોટા પીરના દીવા કરવાના હોય. દર ગુરુવારે છે ને હું મોટા પીરના દીવા કરું છું. તો હાલો મારે છે ને દીવા કરવાના છે, તો આપણે કરી નાખીએ દીવા. ને જો અહીંયા છે આ ડબરી છે કે નહીં, આની અંદર છે એ ક્યું લ્યો કરો કંકુના બોલો લ્યો. એ પડ્યું હેઠું. આમાં છે વાઈટું મારી. આ છે રકાબી, જેમાં છે ને હું દીવા કરું છું. હા, આમ તો હું કોડિયામાં જ કરું છું, પણ કોડિયું તૂટી ગયું છે અને લાવવાનું કંઈ યાદ આવતું નથી. તો હવે આ રકેબીમાં કરું છું. જ્યારે કોડિયું ન હોય ને ત્યારે આ રકેબીમાં કરી નાખવું. આમાં કેટલા વર્ષથી હું દીવા કરું ખબર છે? કમસે કમ 6-7 વર્ષ નહીં, કેટલા વર્ષ થયા હશે કહું. મારા ગળાનું ઓપરેશન આવ્યું છે ને એટલા વર્ષ થયા છે. એટલે અંદાજે 5 વર્ષ થયા. હા, 5 વર્ષ કરું છું આમાં દીવા. કોડિયું હોય તો કોડિયામાં કરું, નકર આમાં કરું છું. હાલો ફેમિલી આવી જાઓ ટમેટાનું શાક ખાવા. હા, અમે મમ્મી દીકરાએ બધું કામ કરી નાખ્યું છે. આર્યન અમારું મશીન ચાલુ હોય ને એટલે આર્યને હોતો હારો કામ કરવા લાગવું પડે નહીં. હારું કામ કરવું પડે કે ન કરવું પડે? કરવું પડે કા? હા, દેખાડ તો તારો આઈફોન. એ આ ઓલો આઈફોનનું નીકળ્યું હોય ને અંદરથી કવરનું એ છે. તો છે ને અમારે મશીન ચાલુ હોય ને ફેમિલી, તે આર્યનને છે ને સીટું કાપવાની, પછી મને કચરો વ્હાઈટ કચરો હોય ને એને ભરવાનો, પછી હંજવારી કાઢી દે રૂમમાંથી. એમ બધું કામ કરવા લાગે. બહુ ડાયો છે કા? માધરમાં જેવો ડાયો છે અમારા છોકરો. કેમ એને રમવા જાવું તું, પણ કામ કરવામાં રહ્યો ને તો બધા છોકરા ઉપર વિયેવા છે. એટલે હવે આર્યનને રમવા જવાનું કેન્સલ થયું. કાંઈ નહીં, કાલ જાય કા? કાલ જાય ને? હે હા, હાલો તો હવે જમવા આવી જાવ ટમેટાનું શાક. તો જોયું ને ફેમિલી કેમ અમારા આર્યનભાઈની કાતર હાલે એમ છે. થઈ હું એ કાપતી હતી. જો આ 1 પાટિયું, 2 પાટિયું, એક્ઝામ રહ્યું, આટલી સીટું કપાઈ ગઈ છે. હું ક્યાં કહું છું મેં કાપ્યું એમ. આર્યનને કાપે છે, હું એ કાપું છું. અને હવે છે ને અમારે સુઈ જવાનું છે. તો જેટલી આજની મેં હાડી બનાવી એ આમાં મારે એન્ટ્રી પાડવાની છે. તો હાડી લખી નાખું. આર્યનને 1 પાટિયું કાપવાનું છે હજી, અને મારે કરવાનો છે વિડીયો એડિટ. તો હારું હાલો, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.